તો વલસાડમાં તાજેતરમાં આવેલી વિનાશક પૂર હોનારતે અનેક પરિવારોને ભારે નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ આ કપરા સમયમાં માનવતાની મહેક પણ જોવા મળી રહી છે। પૂરના કારણે સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓના શિક્ષણને થયું છે। અનેક બાળકોના પુસ્તકો અને દફતર પૂરમાં તણાઈ ગયા હતા અથવા પલળીને ખરાબ થઈ ગયા હતા। ત્યારે આ બાળકોના ભવિષ્યને અંધકારમાંથી ઉગારવા અને તેમને ફરીથી શિક્ષણ તરફ વાળવા માટે ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ એક ઉમદા પહેલ સાથે આગળ આવ્યું છે। તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવે જનજીવન ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુશ્કેલીઓ દૂર કરવા ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જમનાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે એક વિશેષ સ્કૂલ દફતર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી રાજશ્રી ટંડેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ગોકુલ ગ્રુપ તરફથી આશરે 750 જેટલા પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્કૂલ બેગ એટલે કે દફતરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણ કાર્યક્રમમાં ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો, શાળાના આચાર્ય, શિક્ષણગણ તેમજ સ્થાનિક આગેવાનોએ પણ વિશેષ હાજરી આપી હતી। પૂરની મોટી આફત પછી નવી શૈક્ષણિક કીટ મળતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરીથી ખુશી જોવા મળી હતી। ગોકુલ ટ્રસ્ટની આ સામાજિક પહેલ ખરેખર અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની છે। વલસાડ જિલ્લામાં હાલમાં જે પૂરથી તારાજી સર્જાઈ હતી, ઘણા પરિવારોનો અસર બન્યા હતા અને તેમાં ઘણા વિદ્યાર્થીઓનું પણ ખૂબ જ સર્વસ્વ લૂંટાઈ ગયું હતું અને શિક્ષણાધિકારી મારફત અમને બેગ વિતરણ માટેની એક વિનંતી કરતા ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ જમનાબાઈ જીવીડી હાઈસ્કૂલ અને મણિબાઈ હાઈસ્કૂલના અંદાજે 200 ઉપર છોકરાઓને બેગ વિતરણનો કાર્યક્રમ અમે કર્યો હતો। ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા આવા સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહે છે, એ આપ વલસાડની જનતા વાકેફ છે। હજી પણ અમે લગભગ 1000 ઉપરાંત બેગ વલસાડ જિલ્લામાં